બેહડો આવજો પપ્પાને લે તો 15 મિનિટ દેજો. તો જો ગઈ સવા આપણે નીકળી ગયા હવે ઘરે જઈશું પા ફલાપુરા અહીંથી પાછું જવાનું છે પાટણ મારું પાટણ જવાનું છે હવે જઈશું ના 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 શું કરે એ તો આગળ તો ગોમમાં આવો આવતા આવતા હું તું ભાઈ મારા ઉલે આવી કરું મારા હંચના નહીં જતો હું ગાડી કરી દે હું શી ખબર આવું ના આવડે શી ખબર આવું વગાડાય એટલે હું થયો આમ બેઠો મારથી બેઠો મારવા ગયો બસ આવું ના આવું તમે હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો જો ગાઈસ અત્યારે આપણે સાસરીમાં છીએ અને આજે પાછું પાટણ જવાનું છે પૂજાને લઈને ઘણા દિવસ પછી પૂજાને લઈને જવાના છીએ આપણે 15 દાડા ઉપર થઈ ગયું પૂજા પિયરમાં રહેતા પણ હવે તો લઈ જવાના હા પાટણ સાસરીમાં તો આપણે નીચે જઈએ ગુડ મોર્નિંગ શું કરો ગયેલા આ ભાઈ લઈને ફરું તો જો ગઈ સાસ પૂજાને ભત્રીજો જે ગોવિંદજી છે ને એમનો છોકરો થાય ને પૂજા આબુ છે આબુ છે નહીં આબુ હવે ગોવિંદજી જેવું મોટું આવે હા હવે ગોવિંદજી જેવું મોટું આવે ને તારું હા અડધી મોમાં જેવું મોટું આવે ને અડધી એને ગોવિંદજી જેવું મોટું આવે ચોકન જવાનું એટલે પેલા ચોક આ ભાભીને મૂકવા જવાનું એવું હા આપણે પાટણ ચલાવ કે જવાનું થાય આપણે આવીને પછી તો જો ગાઈસ તૈયારી થઈ ગઈ છે પૂજાને ભાગને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જઈશું નહીં શું કરી નિશા શું કરી ગુડ્ડું ચડ્ડી પહેરાવો આબાનું આ પેલો હાચી તો કરી દે પેલા માથામાં તો માટી એવી ભરાવ બે દાવાથી એવી હેડલા ગાડીમાં બેહારવાની ઉતારતો જ ના તો કોઈ ના ઈન ઉતારવી જ નહીં ને ગાડીમાં બેહી રહેશે ઈન ઓગળી પીલાય તને ખબર પડે કે નહીં હા માટી કરી આવે નવરા બી આવે એટલે હેડો ચાવી દો ગાડીની લે ફોન તો કોઈ ગાડીની ચાવી દો હા તો જો ગાઈસ હવે આપણે ગાડી લઈને ચાલીએ જઈશું પૂજાને ભાભીને મૂકવા તમારે નહીં આવું ચો બિલ્લે જવાનું પૂજાને આપ તો ઘેર જવાનું પાછું પાટણ તમારે બિલ્લિયા જવાનું એટલે હળો તાન હા જો આપું ના હોત ના નામી પડો હવે સાચી તમે મારે મોડું થઈ જાય પછી શું કેવું પૂજા હા એનું ઊંઘું છે એનું ઊંઘું છે એનું ઊંઘું લાગે છે ઓય આવું તારો ઓય આવું ને જો ગાઈસ હવે આપણે હેડે છીએ અને પૂજાને બેસીએ હવે અંકિતજીને આપણા ગામમાં ઉતારવાના છે તો હવે મૂકી આવીએ પૂજાને ભાભી ચાલીએ ગામ મૂકી આવીએ એમના પિયર તો જો ગાઈસ લેવડા પૂજા આબુ આબુ આનંદજી તમારે તમ વાહ ઊંઘ ના કાઢવાની હોય ના પૂજા પૂજા લેવડા વચલી વાર ભાઈ ના ના શું કરે એ તો આગળ બે ગોમમાં આવો કે કામ વાળા કે પાછો આવતા તો હું તું ભાઈ મારા ઉલે આવી કરું મારા હંચના અંકિત તું જતો હોય તો નહીં જતો હું અંકિત નહીં જતો ગાઈસ અમે હેડે આવીએ હવે જાલિયા આ ખદર બેઠો આવીએ હવે નેળ્યું જેવું ખદર જાય દે પાછો મૂક્યું હા પાછો મૂક્યું ભાભી બેગ છે ઓ ભયાનો લુગડો ભાભી ના નહીં ઉતાર લઈ તો બેલો અલે બેલો આ બેલા બેલો જો કે તાકતા જ નહીં હા નહીં તાકું આ ભાઈ ના ઊભું તે હા કરે ઇના નો ઊભું તે કોઈ નું કાઢવાનો હે હવે હાઉ આમ કોઈને ફોન કઈ કહી દો ખડિયાળું નેડિયું ને કે આપણો
ગાઈસ અમે તો નીકળી જઈએ ખેરાલુથી આગળ થોડું. આપણે સિપોર જવાનું છે, સિપોરથી વળી જશું હાઈવે ટુ હાઈવે જવા દઈએ આવવાનું તો નહીં ગાય. સીએનજી પુરાવાનું એટલા ગેસ પુરા પણ ગેસ હતો નહીં એટલે પછી પેટ્રોલ પુરાયું. ગમડેથી ચાલો જ નહીં. ગમે જવાનું તો પછી સીએનજી હતું ની અંદર વાય એટલે સીએનજી પડી પેટ્રોલ પુરાયું. હવે આગળ સીએનજી આવે એટલે પુરાઈ દઈએ. આ રસ્તો કેવો થઈ ગયો. તો જો ગાઈસ પૂજા તો હોઈ ગઈ છે, એના વોમેટો ને એવું બધું થાય છે. સી નહીં પણ એમ કે થાય છે એટલે હોઈ જાય. આપણે ડ્રાઈવ કરીએ છીએ ગાડી. કઈ તમે પકી જઈએ ચારિયા કંપો ચારિયા જો સ્કૂલ આઈડી ફાઇનલી ઘેર આવી જ ચાલી એટલા બધા જો ગાઈસ અમે તો ઉતર્યા નહીં બરાબર પાણી પી હેડ્યા છીએ. ચમકા મોડું થાય છે, મારા પાટણ જવાનું છે એટલે જો ગાઈસ આ તો પાણી બા તો હોઈ જાય ખાધા વગર પડેક લે હડો તાન લે હડો આવજો. તો જો ગાઈસ હવે આપણે નીકળી ગયા. હવે ક્યારે જઈશું પાછા ફાલાપુરા. અહીંથી પાછું જવાનું છે પાટણ. મારું પાટણ જવાનું છે જઈશું. તો જો ગાઈસ આપણે ખેરાલુ પકવા આવ્યા છીએ. પૂજાને ભાભીની મુખની પાસે ખેરાલુ પકવા થઈ ગયા. સીએનજી પુરાઈ દીધું હો નહીં મટાસના. અમારા ફોલોવર જો જઈએ ને એક ફોલોવર ભેગા થઈ જ છે. સીએનજી પુરા ગયા પેટ્રોલ પંપે તો એ તમે બ્લોગ નહીં બનાવતા. મેં કીધું મતલબ કે હવે માતાજીની દયા થઈ ગઈ અને પૂજા નોમ બની જઈએ એમ બધા જગ્યાએ કે પછી જઈએ ને મતલબ કોઈ બી જગ્યાએ અમે ઉભા રહીએ ખાલી 5-10 મિનિટમાં તો એક હતું તો એવું આવે કે તમે બ્લોગ નહીં બનાવતા. કોક ને કોક આવી જ જાય એમ. જેટલા હતા જેટલા લઈ ગયા માતાજી એને કેવું યાર. થેન્ક યુ. તો ગાઈસ આટલો બધો સપોર્ટ કરો મને તેમ તો ઓળખી બધા બ્લોગ બનાવી તો ઘણો બચારા સર્વા તો હોય શું એક આઈ અમુક નો ફોટો પડાયો હોય તે અમે કોઈ એવું નક્કી નહીં હોતું. મતલબ કે એવું નક્કી નહીં હતું એટલે કે શું હોય કે તેના પાટણથી આટલા આ છે કે યાર પાટણથી આટલા આ છે કે યાર આ હેરે છે બીજા છે કે આ બ્લોગર એટલે લોકોને એવું છે કે પાટણથી આટલા બેસે જો આવતા છે કે યાર એટલે અમુક એ કારણે બીજાને પૂછવું તો હોય ઘણી વાર કે હીરા શીખ બીજા પણ એમને એવું છે કે યાર એ નહીં હોય કે ખોટા લાચા પડશું આપણે એટલે પછી અમુક વળી શરમેની વાળી નહીં પૂછતા. પણ અમે જે જગ્યાએ અમુક કહું ને અમે જઈએ જ છીએ બધી જગ્યા પર જઈએ ને પૂજા બધી મોસ્ટ ઓફલી અમારા આ બાજુ સંબંધ વધારે છે ખેરાલુથી પેલી બાજુ પછી વિસનગર છે ગાંધીનગર અમદાવાદ બધી સંબંધ છે આપણા શું કેવું મહેસાણા એ બાજુ જવાનું વધારે પણ જવાનું મારે બધા ખેરાલુ બાજુ પૂજાને પિયર આપવાનું હોય ને આખો દાડો એટલે આ બાજુ વધારે આવી ગયા એમ શું કેવું પૂજા. અને આ ઘડો બચારો બોલવું હોય પણ કે શર્મા તો હોય પછી તો બધે પણ અમે તાર જો સાદો જ મળશો અમે જો વાત કરીએ કે અમારે જો ઇન્સ્ટામાં 30,000 ફોલોવર થવા આવ્યા પણ અમારું કોઈ એટીટ્યુડ નહીં. કોઈ ગમે તે બોલાવે તમે હમાઈ જઈએ એમ ને પૂજા. લોકોને જેવું નહીં તમે ઘણા આવે એમ અમે હમાઈ જઈએ અને પૂછીએ કે મજા હોય એવું બધું પૂછીએ અમે. લોકોને જેવું ઇગ્નોર નહીં કરતા અને અમને કોઈ એટીટ્યુડ નહીં. ચોખ્ખી વાત છે અમે તમારા જેવા માણસ છીએ જેવા તમે છો ને એવા અમે છીએ. અમુક કહેતા કે હા અમુક કહેતા કે તમે મોટી હસ્તી અમે કીધું કોઈ હસ્તી નહીં એના માણસ છીએ. એવું કેવું પૂજા આપણો તો પહેલા જેવો હતો હા એવા જ છીએ. હા આપણો કોઈ મોટો નહીં થઈ છે
હા જો આપણે લાખ ફોલોવર થાય તો આપણે જે પ્રમાણે છીએ ને એ જ રહેવાનું, આપણે બદલાવાનું નહીં કે આપણે લાખ ફોલોવર થઈ ગયા એટલે મોટા હસ્તી થઈ ગયા. હું તો બીજો નહીં એક ગમે તેટલા ભલે આસમાનમાં ઉડો તમે આપણી એટલું બધું આમ કે એટલું કમાઈએ કે એટલું નામ બનાવીએ ને તો કદી કોઈ પગ એ નહીં ભૂલવાનું, પછી ઉડી ના જવાય. વાત સાચી. હા તો ગાઈસ હવે આપણે ઘેર જવા વાલા પૂરા ખાઈ પીને પછી પાટણ નીકળો હો પૂજા. ખાઈ પીને નીકળીએ. ચલો ગાઈસ હવે ફેરાલું પકવાઈએ હોઈ જાય, જતે હોઈ જતી વર્તે હોઈ જાય ઊંઘવા દેતા. હવે ગાઈસ ભાઈ મળીએ ઘેર જઈ. તો જો ગાઈસ ખાવાનું થઈ ગયું છે, બધું મિક્સ સબ્જી બનાવી છે. ખબર જ મમ્મી ખાતો નહીં એટલે બનાવી દો. મીઠું બનાવી તો કોને બનાવી તા ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ. ખાવું ગુડું તારા ના પાડે ખાઈ જ છે ખો તારા ખો. મને તો બિલકુલ બી નહીં ભાવતું પડતું. તો જો ગાઈસ હવે આપણે તૈયારી કરી દીધી છે પાટણ જવા માટે. કેટલા વાગે તમને કહું, 4:41 થઈ ગઈ છે. તે હવાના જવા કરતા હતા ને વધનાર જઈએ છીએ લગભગ 5 વાગી જશે મારા ખ્યાલથી. હજુ પૂજા તૈયાર થાય છે, તૈયાર થઈ જઈએ પણ થોડી વાર લાગશે હજી. કીધું બાઇક આપણે થોડું સાફ બાફ કરી દઈએ એટલી ઘણા પછી જઈશું પાટણ. આપતો બહુ દિવસ પછી પૂજાને લઈ જવાના અહીંયા હોય લગ્ન હતા એટલે આ હતા, લગ્ન બગન પટી જાય એટલે આપણે જઈએ. ઓકે હા ઉતરો હેડો થેલો લગાવું. ચોકન થેલો લગાવો પેલી બાજુ. મને ખબર હોત ને તો આવું વસ્તુ આપ લઈ જવાનું હા તો એક્ટિવા લઈને જ આવત મને ખબર હોત તો. ગોવિંદ જેવા ઉઠ્યા તો એ ગમે તે ખાલી ગાડી હાલ દો યાર, ખાલી ઘેર જવા માટે. એવી હપુચી નહીં લેવી મારા, બસ ઘેર જવા માટે ખાલી. ના એ તો મારું મૂકવું પડી જાય. મારસા લઈ લે, બોલેરો લઈ લે. એ ચામુંડા રીજે એરિયો હાલ દે, ચામુંડા વાળું હાલ દે. ખબર નહીં કોકનું પડી રહ્યું ગોમવાથી આ ગોમ પેરી કઈ નું હતો સાઈડ ઉપર આપી દો. દીતા સંથી બોલેરો લઈ લેવી. બોલેરો લઈ દે. આરી મોટી ગાડી આપણે લઈ જઈએ. એ તો લઈ જવાની, મોટી ગાડી તો લઈ જવાની. મોટી ગાડી પછી ગાડી આલી જવાની મારા. લઈ જવાની અમાર તો. આપણે લઈ જવાની આ બાઈક આલી દેવાની, એ બી ગાડી લઈ જવાની. બાઈક આલ તો બાઈક આપણે નહીં જોતું. આરી આજે આરી લઈ જાવ, કાલે પાછા. આ તું કેમ ઘેર આવતી હતી? હા તું કેમ ઘેર આવતી હતી? નિહાર છી આજે કયો વાર? મંગળવાર. કેમ ઘેર આવતી હતી? ઘેર જમણા તો ઇન કે હેડો. હા જોર આવા બે વેલા આ એનું ચાલુ આ શું ચાલુ? વિવા પતે તાનું ચાલુ આ શું ચાલુ આ? જો ગાઈસ હવે આપણે હડે છીએ ઘેર. તૈયાર થઈ ગયા પોણી અંગત આપવું તો અંગત આપવું હોય ને એટલે અંગાત થઈ ગયો. જો ગાઈસ હવે આપણે નીકળી. ઉગાજો તો જો ગાઈસ આપણે બિલિયા પકવા આવ્યા છીએ. ગૌતમનું બેગ લાવ્યા હતા તે હાલવાની જ રસ્તામાં પકવા આવી ગયા છીએ. ગૌતમ માટે આપી દઈએ. જો ગાઈસ સરસ મજાનો સૂર્ય ખાતમાં આવ્યો તે પૂજા. આપણે રમતમાંથી બધું રૂમાલ ઠંડી આવતી તો ગાઈસ બિલ્યા મોકલી ગયા છીએ આપણે ગૌતમ ખાતમની. તો ગાઈસ બિલ્યા આવી ગયા છે ગૌતમ. હવે તો આપણે હાલી નીકળીએ. જો ગાઈસ ગૌતમ હાલ દીધો આમ બે લેવા ભૂલી ગયો તો ધોવાનો તો લુગડો કયો કરે તે ઘેર લાવી ધોવા નીકળ ધોવાના હોય. જોવાની જોઈને મૂકીને આવ્યો. તો જો ગાઈસ આપણે પાટણ પકવા આવી ગયા છીએ. તો આ પુલ તો આવી ગયું ગાઈસ. પકોડી લેવાની અમારા રશ્મિકા માટે. પકોડી લઈ પછી જઈએ ઘેર. તો કેવું બોલ્યા પકોડી લઈ લઈએ આગળ. તો ગાઈસ અમે તો ઘેર પહોંચી ગયા છીએ પણ આ બાદ તમારા રશ્મિકાબેન કોઈક વાગ્યું છે. હું વાગ્યું છે કા ચોકમ પડી હતી? હા બધો બધો નહીં આવ્યો. એ પણ એવું તો હું વગાડતી આવું પડી હતી ભાઈ ચોકણ દે ચોકડીમાં. તાર જોવું ના પડે તે આવું ગાડ્યું કરી દે. હું શી ખબર શી ખબર આવું ના આવડે શીખબર ને આવું વગાડાય એટલે હું થયો આમ બેઠો માર થયો બસ કા આવું ના આવું તમે આવું ના હશ કા મતલબ એ તો પકોડી ના ખાય ખાટી ના ખવાય તે ખટાશ અચ્છા પકોડી લા ખાટા મારી રાધે વિરમભાઈ ને ખાય પાણી હાલાઈ વાર થી પાણી હાલાઈ વાર ના ખવાય પાણી હાલાઈ વાર થઈ પાણી
મસાલામાં પેલા માવા તો ગાઈસ હોય તો રોટલી કરી છે. કેમ છો જમના બેન? બસ મજા. મજામાં છો? અને અમારા રશ્મિકા બેન તો જોવા અહીંયા ખાટલામાં પડે છે હવે. ઉભામાં પાણી પીવા છે પણ મોઢે એમ કે હાથ દાજી ગયો. ફ્રેક્ચર થઈ ગયું. ખબર લેવા આવતો રશ્મિકાને. સચિનજીને કહું. શું કેવું જમના બેન? 1000 રૂપિયા લઈ જજો. અને જો ગાઈસ હોય તો રોધવાનું ચાલુ છે. સ્પેશિયલ શું કેવું? સ્પેશિયલ સબ્જી બનાવ ભીંડી की सब्जी. અંદર લોટો ભરી પાણી મેળ દે. ભીંડીની સબ્જીમાં શું કેવું? એટલે અમે ચકાચક થઈએ શાક. મસ્ત છે ને? તો ચોપડું ચોપડું ચીકણું ચીકણું. શું કેવું છે બેન? ભાવે ને એવું તો ભાવે જ કે તમે ના ભાવે તો કઈ અમાર મમ્મી આવી જશે બજારમાંથી ઘેર. પાટો સંતાન દેવો. હા કાલે નો બધી ના પાટો બાપરે સંતાન દેવો. દુખા શું થયું? હા તે દુખા અત્યારે છોડી દીધો કોમ પટી ગયું ને એટલે છોડી દીધો પાટો. ના ના રસિકા. કાલ તો હોતી હતી કાલ તો હોતી હતી એટલે વાટલો કાલ તો મોહન મોરાલ બાદ તો લઈ ગયા કેટલા વાગે હતા હમણાં જ આયા. કેટલા વાગે હતા ખબર નહીં છે લાગે છે. એ તો જોઈ ના બ્લોગમાં જોઈ લેજે છે લાગે પોકેતા.